ફરી જીવી જાણ ભાગ 79 તકલીફ. એક્સિડન્ટ સ્પોટ પર પોલીસ પહોંચી ગઈ છે. કશ્યપે હિતેનભાઈ સાથે હોસ્પિટલની લિફ્ટમાં પ્રવેશતા કહ્યું, જીતેશ અંકલ રસ્તામાં છે, આંટી પણ સાથે છે. નરેન અને સંગીતાને જાણ કરી? હિતેનભાઈએ પૂછ્યું. તેઓ બિઝનેસ ટ્રીપ પર છે, તો જીતેશ અંકલે ના કહી જણાવવાની, કશ્યપે કહ્યું અને લિફ્ટ ખુલી. ગભરાયેલી અને પેટમાં ફાળ અનુભવતી નંદિની એક જગ્યાએથી બીજી જગ્યાએ ચક્કર લગાવતી હતી. હિતેનભાઈ અને કશ્યપને પોતાની તરફ આવતા જોઈ નંદિની દોડી. પપ્પા! હિતેનભાઈને ભેટી પડી ને નંદિની રડતા રડતા બધું કહી રહી. પપ્પા, મારી સામે જ, હું ત્યાં જ. નંદિની હિબકા ભરી રહી હતી. હું તેને કહેવા માંગતી હતી, પણ ડરવાની જરૂર નથી નંદિની, હું આવી ગયો છું. બધું બરાબર થઈ જશે. ડોક્ટર મારો મિત્ર છે, તું શાંત પડ. હિતેનભાઈ નંદિનીના માથા પર હાથ ફેરવી રહ્યા. પણ પપ્પા, મને ડર છે કે હું કાર્તિકને ખોઈ દઈશ. કેટલું લોહી જુઓ. નંદિની હિતેનભાઈ સામે ઊભી પોતાની હથેળીને કપડાં બતાવી રહી. હિતેનભાઈ આશ્ચર્ય સાથે નંદિનીને જોઈ રહ્યા. પપ્પા, તમે જ કહ્યું હતું ને કે પ્રેમ છે તો બધું છે. તો હું અચકાયા વિના તેને કહેવા માંગુ છું, તેની સાથે જીવવા માંગુ છું. પપ્પા, હું પસ્તાવા નથી માંગતી. પ્લીઝ પ્લીઝ કાર્તિકને કહો કે મારી સામે ઊભો રહે. હું અત્યારે જ તેને જણાવીશ. ઇનફેક્ટ એ કહેશે એ હું કરીશ. કાર્તિક? હિતેનભાઈના મોંમાંથી શબ્દો સરી પડ્યા. નંદિનીને પોતાની સામે સરખી ઊભી રાખી હિતેનભાઈ તેને ઠપકો આપી રહ્યા. અરે ગાંડી, કાર્તિક જેવા માણસ તરફ દગ માનતા તું અચકાતી હતી? પપ્પા, હું તેને પ્રેમ કરું છું. હા હા, હું કાર્તિકને પ્રેમ કરું છું. નંદિનીની આંખમાંથી વહેતા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. નંદિની? હંસાબેન લોહી લુહાણ નંદિનીને જોઈને ચમકી ગયા. નંદિની રડતી આવી હંસાબેનને ભેટી પડી. હંસાબેનની આંખોમાંથી આંસુની ધાર થઈ. તે અંદરથી ધ્રુજી રહ્યા હતા. ઇમરજન્સી રૂમ ખુલ્યો. અંદરથી ડોક્ટર્સ બહાર આવ્યા. બધાના ચહેરા પરનો ડર જોઈ ડોક્ટર રાવે હળવું સ્મિત કર્યું અને બોલ્યા, હી ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ, સો ડોન્ટ વરી. જીતેશભાઈએ શ્વાસ ભર્યો અને ત્યાં જ બેન્ચ પર બેસી ગયા. હંસાબેને જીતેશભાઈના ખભા પર હાથ મૂક્યો ને આશ્વાસન અનુભવી રહ્યા. હું કાર્તિકને મળી શકું છું? નંદિની ડોક્ટરને પૂછી રહી. બેટા, પેશન્ટ અત્યારે હોશમાં નથી. તો હું દૂરથી જોઈ શકું ને? નંદિની વચ્ચે જ બોલી ઉઠી. ઓકે, ડોક્ટરે કહ્યું અને હિતેનભાઈ સામે જોઈ ઇશારો કર્યો. હિતેનભાઈ સમજી ગયા. તે ડોક્ટર સાથે ચાલતા થયા. શું કાર્તિકની હાલત ગંભીર છે? તું તો બેસ્ટ છે રાવ, અને તારી પાસે બેસ્ટ ટીમ છે. હિતેનભાઈ ચિંતા સહ કહી રહ્યા. યાર હિતેન, સમજ, વાત બેસ્ટની નથી. મારું બેસ્ટ હોવું અલગ વાત છે. જ્યારે હું માણસ જ છું અને જન્મ મૃત્યુ માણસના હાથમાં નથી હોતા. ડોક્ટરે કહ્યું કે હિતેનભાઈ અકળાઈ ઉઠ્યા. તું જીવન મૃત્યુની વાતો અત્યારે ના કર રાવ. તું મને એટલું કહે કે શું વાત છે? એક્સિડન્ટ ગંભીર રીતે થયો હોય એવું વર્તાય છે. ઘણી જગ્યાએ સિરિયસ ઇન્જુરીઝ છે, બ્રેનમાં પણ. સો મેમરી લોસીસના ચાન્સીસ છે. શ્યોર નહીં, પણ ડોક્ટર કહી રહ્યા. હિતેનભાઈ 2 કદમ પાછળ ખસી ગયા, જાણે એની જમીન સરકી હોય. એ અસ્થિર અનુભવી રહ્યા. જીતેશભાઈ અને હંસાબેન ડોક્ટરને મળવા આવ્યા. તેઓ ડોક્ટરને કંઈ પૂછે તે પહેલા જ હિતેનભાઈએ હંસાબેનને પૂછ્યું, કાર્તિક નંદિનીને ચાહે છે, શું આ વાત તમે જાણતા હતા? હંસાબેને આંખના આંસુને લૂછ્યા અને જવાબ આપ્યો, હા. નંદિની અમારા ઘરે આવી તેના થોડા સમય બાદ જ કાર્તિકની લાગણીઓ નંદિની તરફ બદલાવા લાગી અને તે નંદિનીને ચાહવા લાગ્યો. કાર્તિકે નંદિની સામે તેના પ્રેમનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો, પણ નંદિની પણ અમારા પરિવાર સાથે જોડાવા લાગી હતી. પણ કદાચ એ બંનેના ભાગ્યમાં કંઈ અલગ જ લખાયું હશે કે બધું બદલાઈ ગયું. હંસાબેન કહી રહ્યા અને હિતેનભાઈ મૌન સાંભળી રહ્યા. થોડા સમય પહેલા કાર્તિક સ્લીપ ડિસઓર્ડરનો શિકાર બન્યો હતો અને તે એક સમયે ઊંઘની દવા પણ લેતો હતો. જીતેશભાઈ ડોક્ટર સાથે વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા, જ્યારે હિતેનભાઈ ત્યાં જ સ્થિર બનીને ઊભા રહી ગયા. હિતેનભાઈના મગજમાં બધું ધીરે ધીરે પસાર થવા લાગ્યું. ભાઈ સાહેબ, હંસાબેને હિતેનભાઈને પૂછ્યું
કે હિતેનભાઈ અનેક પ્રશ્નોમાંથી એક પ્રશ્ન કર્યો. શું નંદિનીના જવાના આઘાતથી કાર્તિકને ઊંઘ માટે દવાઓનો સહારો લેવો પડ્યો હતો? હા, બીજું તો શું કારણ હોઈ શકે? મારી મૂર્ખાઈએ પાંગળતો પ્રેમ વીખી નાખ્યો. હિતેનભાઈ અફસોસ સાથે બોલ્યા. તમારો દોષ નથી તેમાં ભાઈ સાહેબ. નહીં હંસાબેન, જો કાર્તિકને કંઈ થયું તો મારા માટે જીવવું સહેલું નહીં રહે. હું નંદિનીનો સામનો કઈ રીતે કરીશ? હિતેનભાઈ ફરી અસ્થિર બની ગયા. મશીનો અને નળીઓથી ઘેરાયેલા એ અચેત કાર્તિકને જોઈ નંદિની વધારે ડરી ગઈ. સોરી, આઈ એમ સોરી કાર્તિક, નંદિની કહી રહી. તેને દોડીને કાર્તિક પાસે જઈને વળગી જવાનું મન થઈ આવ્યું. તો તમે કાર્તિકનો એ પ્રેમ છો? કશ્યપે નંદિનીની બાજુમાં આવી ઊભા રહેતા કહ્યું. નંદિનીની નજર હજુ પણ કાર્તિક પર જ હતી. ઉપકાર કરજો, હવે જો કાર્તિક આંખ ખોલશે એક નવી જિંદગી સાથે, તો જો જીવનભરનો પ્રેમ બનીને સાથે રહેવું હોય તો જ તમે આવકાર્ય છો. બાકી ફરી એ તૂટ્યો તો શું? અને શું હક છે તમને મારા અને કાર્તિકના સંબંધ વિશે કંઈ કહેવાનો? નંદિનીએ કશ્યપ સામે જોયું અને પોતાના આંસુઓને લૂછ્યા. હક છે એટલે તો કહું છું, મિત્ર છું તેનો. ઉત્સુક હતો હું એ જાણવા માટે કે કોણ છે જેણે ઊંઘણશી કાર્તિકને ઊંઘની દવાઓ લેવા માટે મજબૂર કરી દીધો. તો તમે નીકળ્યા એ. ઊંઘની દવાઓ? નંદિનીની આંખો ફરી જર્જરિત થઈ. હા, ઊંઘની દવાઓ. દિવસ આખો કામમાં વિતાવ્યા બાદ પણ તે થાક નહોતો અનુભવતો. જાણે મશીન બની ગયો. અમને ચિંતા થવા લાગી. અમારા કારણે તે દવા પણ લઈ નહોતો શકતો અને દવા લીધા વિના તે ઊંઘી પણ નહોતો શકતો. તે જેટલી તકલીફમાં હતો તેને જોઈને તેની તકલીફોનું તેનું પરિવાર પણ હતું. કદાચ તમને આ બધાનું અનુમાન નહીં હોય, કશ્યપ કહી રહ્યો. રોઈને થાકેલી એ નંદિનીની આંખો ઉપર હવે સોજો વર્તાઈ રહ્યો હતો. જાણે એ આંખો હવે આંસુની તંગી સામે ઝઝૂમી રહી હતી. છતાં નંદિની રડીએ જતી હતી. તેની પાસે કોઈ બીજો વિકલ્પ પણ નહોતો. હું તમારી સાથે બિઝનેસ કરવા માંગતો હતો, પણ સારું, એ ડીલ માટે તમે જ ના કહી દીધી. જો હું જાણતો હોત કે તમે એ વ્યક્તિ છો જેણે મારા મિત્રને ખરાબ રીતે હર્ટ કર્યો છે, તો હું તમારી સાથે કોઈ ડીલ કરવા ત્યાં આવત જ નહીં. પોતાના મિત્ર માટેની જે ફરિયાદ કશ્યપે પોતાની અંદર સાચવી રાખી હતી, તે આજે કડવા શબ્દો બની વહી રહી હતી.